નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. જી નમસ્કાર સાહેબ. ગુજરાતમાં અત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર અને ઝાલાવાડ વિસ્તારમાં આખા પંથકમાં કેવો માહોલ જામ્યો છે અને ઉમેદવારો કઈ રીતે પ્રચાર કરી રહ્યા છે અને જનતાની શું અપેક્ષા છે તે જાણવાનો પ્રયત્ન અમારા પ્રતિનિધિ સંજયભાઈ માફ કરશો મહેશભાઈ ઉતેરિયા સાથે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. મહેશભાઈ, સ્વાગત છે આપનું. હા નમસ્કાર સાહેબ. મહેશભાઈ, ઝાલાવાડ પંથકમાં ચૂંટણીનો જંગ કેવો જામી રહ્યો છે? શું કહે છે મતદારો? મતદારોમાં ક્યાંક ને ક્યાંક અન્યાય પણ જોવા મળી રહ્યું છે. વિકાસની ખાલી વાતો કરે છે સત્તા પક્ષ, પણ વિકાસ જેવું હાલ હજી દેખાતું નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, પણ ક્યાં વપરાય છે એની પણ હાલ. અને અમારે તો મહાનગરપાલિકા હજી બનીને 1 વર્ષ થયા અને પ્રથમ ચૂંટણી છે મહાનગરપાલિકાની. હલો. હાજી, પ્રથમ ચૂંટણી છે, પણ આજે જનતાનો મૂડ કેવો લાગી રહ્યો છે સુરેન્દ્રનગરમાં? જનતાનો મૂડ તો એવું છે કે કોંગ્રેસને પણ અત્યારે ચાહે છે કે જે સત્તા પક્ષ છે અમુક જગ્યાએ હજી ગટર, પાણી અને પ્રાથમિક સુવિધાની જે સમસ્યાઓ છે એ હાલ તેમના તેમ જ છે, જેનો કોઈ વિકાસ દેખાતો નથી. ખાલી કાગળ ઉપર માત્ર હોય તેવું હાલ દર્શાવી રહ્યું છે. અલગ અલગ વિસ્તારની અલગ અલગ સમસ્યા હોય છે. જેમ કે સુરેન્દ્રનગરની આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર સિટી, ત્યારબાદ વઢવાણ શહેર, ત્યારબાદ ઝાલાવાડ પંથક આખું જ્યારે ગણીએ ત્યારે તેમાં અનેક નાના મોટા નગર અને શહેરો છે. તેમાં આ વખતે ખેડૂતોના મુદ્દા પર કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? ખેડૂતોના મુદ્દા ઉપર ખેડૂતોને પણ કપાસ બાબતે ને અમુક જે લેતી દેતીમાં પણ સરકારે જે અમુક તકલીફો પડી હતી એના હિસાબે કદાચ ખેડૂતો નારાજ પણ હાલ દેખાઈ રહ્યા છે. રાજુ કરપાડા ઇફેક્ટ કેટલું કામ કરી જશે સુરેન્દ્રનગરમાં? રાજુ કરપડા અત્યારે જે ભાજપમાં જોડાણા છે અને એવું લાગે છે કે ખેડૂતોનો જો સાથ ને સહકારથી કદાચ રાજુ કરપડા આ પેનલ જીતી પણ શકે તેવી હાલ ખેડૂતોમાં ને મતદારોમાં દેખાઈ રહ્યું છે. મતલબ કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયા, પરંતુ મતદારો અને ખેડૂતો માટે તે લોકપ્રિય છે. હા, ક્યાં કે ખેડૂતોનો વિશ્વાસ લઈને સાથે ચાલ્યા છે, તેના હિસાબે કદાચ ખેડૂતો એમને સાથ આપે અને પેલો મોકો આપે અને એમની જે કઈ માંગ હોય એ કદાચ સરકારમાં રજૂઆત કરી અને ન્યાય અપાવે. જી, એ સિવાય ત્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જ્યારે પ્રજા સુધી પહોંચે છે ત્યારે પ્રજા કઈ સવાલો કરે છે આ વખતે? હા, પ્રજા સવાલ એવો છે કે અમારા વિસ્તારમાં જે ગંદકી છે, જે પાણીની સમસ્યા છે એ અમુક જગ્યાએ નથી મળતી, તો મેનિફેસ્ટો કોંગ્રેસ લઈને પણ જાય છે કે જો અમારી સરકાર આવશે હાલ તો અમે આ બધી સુવિધા પ્રાથમિક તરીકે પૂરી પાડશું, જે 30 વર્ષની અંદર આ સરકારે નથી પાડી એની અમે ખાતરી આપીએ છીએ. અને ગામડાઓમાં અત્યારે હાલ એક બાજુ કાળઝાળ ગરમી અને ગામડાઓમાં લગ્ન સિઝન પણ ચાલી રહી છે, તો ચૂંટણી પર કેવી અસર વર્તાશે? હવે ગામડામાં ને સિટીમાં બંને જગ્યાએ છે ને ગરમીનો માહોલ રહેવાનો છે. એના હિસાબે થોડીક મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક ઓછું મતદાન થાય એવું હાલ દર્શાવી રહ્યું છે તાપમાનના લીધે. જી, મહેશભાઈ, આપ સતત નજર રાખતા રહીશું અને અપડેટ મેળવતા રહીશું આપણે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.